મારા 19 મિત્રો મેડિકલ એન્જિનિયરિંગમાં ગયા, સંજય રાવલ 54%. સાહેબ એ 54% ના આવ્યા હોત તો મેં પાલનપુરની એક ખટારા જેવી કોલેજમાં BSc ચાલુ ના કર્યું હોત, કારણ કે બાપુજીને થઈ ગયું દેવું. એ દેવું થઈ ગયું એ ઉતારવા માટે મેં હોટલમાં વેઇટરની નોકરી શરૂ કરી. આઈ વોઝ વેઇટર ઇન અ હોટલ ફોર 3 years ઇન માય લાઈફ. બ્રાહ્મણનો છોકરો વેઇટરનું કામ કરું, સંડાસ બાથરૂમ સાફ કરું, હોટલના રૂમ સાફ કરું, લોકોનો સામાન ગાડીઓમાંથી ઉપર ચડાવું, ઉપરથી. આમ સાલી શરમ આવે, પણ મેં કીધું નહીં, હવે ઈશ્વર મને જ્યાં લઈ જાય ત્યાં હું જઈશ. એ જો વેઇટરની નોકરી ના કરી હોત તો એક ડાયમંડ વાળાની ઓળખાણ ના થઈ હોત. એ ડાયમંડની ઓળખાણ ના થઈ હોત તો મેં જીવનની પહેલી 2 ઘંટીઓ ડાયમંડ પોલિસીની શરૂ ના કરી હોત અને હું 70 ઘંટી સુધી ગયો ના હોત. 70 ઘંટીઓ કર્યા પછી એટલું મોટું નુકસાન થયું 93માં કે 10 વાર સુસાઇડ કરવો પડે, એક વારમાં પતે નહીં. એ નુકસાન ના થયું હોત તો હું કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં ના ગયો હોત. કન્સ્ટ્રક્શનના ધંધામાં પણ પહેલા જ ધંધામાં એટલું મોટું નુકસાન થયું, 3% વ્યાજે લઈને મેં સાહેબ બિઝનેસ કરેલો. ફરીથી મરી જવાના દિવસ આવ્યા, પણ મેં કીધું હરી ઈચ્છા, મેં તો સટ્ટો નથી રમ્યો, જુગાર નથી રમ્યો, હું મહેનત કરું છું. તે ઊંધું પાડવાનું લખ્યું તો હું એમાંય ખુશ. અને એ પછી સાહેબ મારો પહેલો જ ધંધો એવો સીધો પડ્યો, એ જે પહેલો ઊંધો પડ્યો, પણ એ જ ધંધો કુદરતી એવો સીધો પાડ્યો કે આજે 15-20 સ્કીમો ના થઈ હોત અને આજે સાયકલથી મર્સિડીઝ સુધી ના પહોંચત. બોલો, જે થયું સારું થયું કે નહીં?